જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા અને ઘણા વિદ્યાર્થીઓ મને જે કમેન્ટ્સ કરી હતી, જવાબ સવાલો એટલા સવાલો પૂછ્યા કે સર હવે આપણે તમે ક્યારે કહેશો ફાઇનલ કટ ઓફ બાબતે? સર તમે ક્યારે માહિતી આપવાના છો કે ફાઇનલ કટ ઓફ આપણું ક્યારે જશે? બરાબર. શું કહેવાય કે ઘણા બધા રાજ્યોએ કહી દીધું છે કે ભાઈ એટલું જવાનું છે, પણ ગુજરાતનું ફાઇનલ કટ ઓફ કેટલું જશે? બરાબર સર, તમે કહો. બરાબર. તો એના માટે મેં તમારી પાસેથી પોલ દ્વારા આપણે ગૂગલ ફોર્મે ભરાવડાવ્યું હતું. બરાબર, કે ગૂગલ ફોર્મ તમે ભર્યું હતું ટેલિગ્રામના માધ્યમથી પણ, બરાબર, અને ચેનલના માધ્યમથી પણ. બરાબર, તો એ ગૂગલ ફોર્મના આધારે, એ ડેટાના આધારે એન્ડ બીજી વસ્તુ એ, બરાબર, કે અમે જેટલું બી એનાલિસિસ કર્યું છે છેલ્લી 2-3 ભરતી પ્રમાણેનું, બરાબર, જેટલા બી વિદ્યાર્થીઓને, કેમ કે ટાઈમ શું કામ લાગ્યો ખબર છે? તાકી વિદ્યાર્થીઓ જોડે આપણે સંપર્ક કરી શકીએ, કોન્ટેક્ટ કરી શકીએ અને પૂછી શકીએ કે અચ્છા એટલું કટ ઓફ રહી શકે એમ છે, એટલું કટ ઓફ જઈ શકે એમ છે. બરાબર. લાસ્ટ વખતે પણ મેં એ રીતના જ કીધું હતું, તમને ખબર છે કે એ પ્રમાણે જ ગયું હતું. બરાબર, ત્યારે પણ વિદ્યાર્થીઓ ઘણું બધું મને કહેતા હતા. તો એ પ્રમાણે આ વખતે પણ, આજે પણ મેં સારી રીતે, મતલબ કે ગૂગલ ફોર્મ પ્રમાણે એન્ડ એનાલિસિસ પ્રમાણે એક ડેટા ઉપર આવ્યા છે, આપણે એક કટ ઓફ ઉપર આવ્યા છે. યસ મિત્રો. તો શું તમે આ વિડીયોમાં કટ ઓફ કહેવાના છે? યસ મિત્રો, આ વિડીયોમાં હું તમને ફાઇનલ કટ ઓફ કહેવા જઈ રહ્યો છું. બરાબર, હવે તમારે કોઈ પણ પ્રકારનું કોઈ એક વિડીયો જોવાની જરૂર નહીં પડે. બરાબર, ક્યાંય પણ. બરાબર, હું એનાલિસિસ સાથે, કેમ કે દેખો ગુજરાતી તરીકે આપણે ગુજરાતના ડેટા મેળવ્યા હોય. બરાબર, કેમ કે ગુજરાતના ડેટા બારોબાર એટલા ન ગયા હોય જેટલા ગુજરાતમાં કોઈ પણ એક ચેનલના દ્વારા કરવામાં આવ્યું હતું. તો એ વસ્તુ આપણી પાસે છે. તો એના આધારે, બરાબર, આજે આપણે ગુજરાતનું ફાઇનલ કટ ઓફ કહેવાના છે, અને એ પણ કેટેગરી પ્રમાણે મેલ, ફિમેલ, બોર્ડર એરિયા, જનરલ એરિયા બંનેનું. બરાબર, અને બંનેનું મેલ ફિમેલ બંને માટે. બરાબર મિત્રો, તો તમારે કોઈ પણ પ્રકારનો હવે આગળ જઈને વિડીયો જોવાની જરૂર નહીં પડે. સાથે સાથે એક વસ્તુ એ બી કહેવા માંગુ છું કે અહીંયા હું જે તમને કટ ઓફ કહીશ ને, બરાબર, તો એ કટ ઓફને તમે એવું નહીં માની લેતા કે સાવ, મતલબ એવું નહીં માની લેતા કે સર હવે આનાથી નીચે હોય તો અમારે શું નહીં જવાનું? બરાબર, નહીં મિત્રો. આ એક તમે મને શું કહે કમેન્ટ પણ આપજો કે ભલે તમારા કટ ઓફથી માર્ક ઓછા હોય ને, પણ તોય પણ તમે ફિઝિકલ મેડિકલ કરવા જશો જ. બરાબર, કાલે વાર પછી એવું ન થવું જોઈએ કે ઘણી એવી ભરતીઓમાં એવું બી થયેલું છે કે જે વધારે, જ્યારે પણ કટ ઓફનો એને અંદાજો લાગી જતો હોય ને થોડો ઘણો, તો એનાથી નીચેના વિદ્યાર્થીઓ તો જતા રહે છે, પણ એનાથી થોડાક 1-2 માર્કવાળા છે ને ના જાય. તો પછી શું થાય કે એનાથી નીચેવાળા વિદ્યાર્થીઓને હરાવવું છે. એટલે આપણે એવી ભૂલ નથી કરવાની. પહેલી વસ્તુ તો એ, બરાબર, કે તમારે ફિઝિકલ મેડિકલ કરવા જવાનું છે. અગર જો ભલે તમારે આનાથી ગમે એટલા માર્ક ઓછા હોય, બરાબર, તો પહેલાં તો એ કમેન્ટ પણ મને આપજો કે ફિઝિકલ મેડિકલ કરવા તમે જશો. બરાબર, લેટ નહીં કરો એન્ડ એબસન્ટ નહીં રહો. બરાબર. એન્ડ બીજી વસ્તુ એ કે કદાચ મારાથી ભૂલચૂક થાય તો હું કંઈ એવો નથી કે મતલબ કહી દઉં છું કે યસ એક્ઝેક્ટલી આવું જ છે, કેમ કે એ રીતના આપણે નથી. કેમ કે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે ને ઘણા વિદ્યાર્થીઓ આમાં છે. બરાબર, તો એ પ્રમાણે હું તમને એવું કહું છું કે એવું પણ વિચાર લેતા. બરાબર, મારું ફાઇનલી નહીં માની લેતા, પણ યસ, જેટલો બી તમે મને ડેટા મને મોકલ્યો છે ને, એ પ્રમાણે એક અંદાજો હું તમને આપી શકું એમ છું. બરાબર, અને એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક સાચું બી હોઈ શકે, બરાબર, એન્ડ ખોટું બી હોઈ શકે, પણ એ આપણા ઉપર છે. બરાબર, તો આ એક વસ્તુને ખાસ ધ્યાન રાખજો. બરાબર, તમારા દિમાગનું પણ ઇસ્તેમાલ કરજો. ઠીક છે? તો બસ હવે શરૂઆત કરીએ. બરાબર, પહેલાં આપણે જોઈશું કે તમે જે મને ફોર્મ મોકલ્યા એમાં કોને કેટલા ફોર્મ ફિલઅપ કર્યા છે. બરાબર, એ આપણે જોઈશું, અને પછી ગુજરાતનું ફાઇનલ કટ ઓફ બાબતે વાત કરીશું. ઓકે, તો વિડીયોમાં નવા હોય ને મિત્રો, તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો તો જરૂરથી શેર કરજો. બરાબર, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. એન્ડ યસ, વર્કઆઉટની વાત કરું છું. બરાબર, તો દેખો કટ ઓફનું આ ફાઇનલ વિડીયો છે, પછી આપણે વાત કરીશું વર્કઆઉટનું, મેડિકલનું, એ બધીનું. બરાબર, તો ચાલો હવે કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ પહેલાં આપણે ગૂગલ ફોર્મ કે જે તમે ભર્યું હતું, બરાબર, ટેલિગ્રામના માધ્યમથી, ચેનલના માધ્યમથી. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી વસ્તુ છે ને, જેટલા પણ ફોર્મ ભર્યું ને એને દિલથી આભાર, કેમ કે એને થોડોક ટાઈમ કાઢી, બરાબર, ને આપણી જે મહેનત કરી હતી એની પાસે મહેનત લાગે ગૂગલ ફોર્મ ભરવામાં, તો તમે ફોર્મ ભરી દીધું ને એના માટે દિલથી આભાર. પહેલી વસ્તુ થઈ. હવે વાત કરીએ કે ગૂગલ ફોર્મ પ્રમાણે ડેટા કેટલા હતા, મતલબ કે ગૂગલ ફોર્મ ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ ભર્યા હતા. બરાબર, ઓકે મિત્રો, તો ગૂગલ ફોર્મ ભર્યા હતા 1067 વિદ્યાર્થીઓ. કેટલા આવે? 1067 વિદ્યાર્થીઓ ગૂગલ ફોર્મ ભર્યા. એમાં બધી કેટેગરીએ જે ફોર્મ ફિલઅપ કર્યા હતા એમાં પોતાની કેટેગરી લખી હતી, બોર્ડર એરિયા, જનરલ એરિયા, મેલ, ફિમેલ, બધી. બરાબર, હવે એ પ્રમાણે આપણે વાત કરીશું ડેટાને આધારે, અને લાસ્ટ જે કટ ઓફ હતું એને કમ્પેરિઝન કરી, મતલબ ખાસ કરીને ગઈ ભરતીની તો નહીં જ, બરાબર, એની પહેલાંની ભરતી અને એની પહેલાંની ભરતીને ધ્યાનમાં રાખી અને આપણે એનાલિસિસ કરીશું. પહેલાં તો હું તમને કહી દઉં કે કોને
કેટલા ગૂગલ ફોર્મ ભરે ને અને એની એવરેજ શું છે, બરાબર. જો પેલી વસ્તુ પેલા આપણે જનરલ એરિયાની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં છે ને ટોટલ 72 રિવ્યુ આવે, મતલબ ટોટલ 72 ફોર્મ ભર્યા હતા, એનું આપણે એવરેજ કાઢ્યું ને તો 87 મળ્યું, બરાબર. પછી ફિમેલની વાત કરું ઈડબ્લ્યુએસ તો 5 રિવ્યુ આપ્યા હતા, બરાબર, એની એવરેજ 89. પછી યુઆરની વાત કરીએ તો યુઆરમાં જે રિવ્યુ મળ્યા ને, બરાબર, એ 54 જણા આવે, મતલબ કે 54 વિદ્યાર્થીએ પોતાનું ફોર્મ ભર્યું, એની એવરેજ આપણે કાઢી તો 91 આવી, બરાબર. ફિમેલની 5ની 88 આવી, બરાબર. પછી સૌથી વધારે જે રિવ્યુ આપ્યા ને એ ઓબીસીના વિદ્યાર્થીએ રિવ્યુ આપ્યા હતા અને એ આપ્યા છે 350 જેટલા. કેમ કે જેટલા વધારે ફોર્મ હશે એ પ્રમાણે આપણે એક્યુરેટ જઈ શકશું. તો આમે જો અહીંયા 93 એવરેજ નીકળી. પછી 74 વિદ્યાર્થી એસસીના સ્ટુડન્ટે કર્યું, બરાબર, તો એને 94 નીકળી. પછી એસટી 97 વિદ્યાર્થીઓ એને 82 આવી, બરાબર. એ જ પ્રમાણે અહીંયા ફિમેલ, બરાબર, ફિમેલ ઓબીસી 24 રિવ્યુ 88, પછી એસસી 12 84, એસટી 10 અને 90, બરાબર. પેલા એકવાર તમને કહી દઉં પછી સમજાવું. દેખો આ વસ્તુ મારે તમારી સામે શું રાખવી પડે ખબર છે, કેમ કે હું જ્યારે ફાઇનલ કટ ઓફ કહીશ ને, બરાબર, તો તમને એવું ન થવું જોઈએ કે મેં ડાયરેક્ટ બધું કહી જ દીધું. નહીં મિત્રો, મેં ડાયરેક્ટ એવું કંઈ કીધું નથી. જે તમે મને ફોર્મ ભરાવડાવ્યું હતું, બરાબર, એના આધારે એક એવરેજ નીકળીને એના આધારે આપણું ફાઇનલ કટ ઓફ નીકળશે. સિમ્પલ વસ્તુ છે, બરાબર. એમાં કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ નથી. એટલે તમને એવું ન થવું જોઈએ કે સર તમે ગૂગલ ફોર્મ તો ભરાવીને ખબર કીધું તો નથી. તો બસ આ તમારી સામે છે બધું. હવે અહીં બોર્ડર એરિયાની વાત કરીએ તો બોર્ડર એરિયામાં 85 રિવ્યુ હતા, એનું 86 નીકળી એવરેજ, બરાબર. ફિમેલની વાત કરું તો એક જ રિવ્યુ આવ્યો હતો, બરાબર, 72 માર્ક વાળો, બરાબર. પછી 29 રિવ્યુ યુઆર, બરાબર, એનો 84. આ બોર્ડર એરિયાની વાત કરીએ આપણે, બરાબર. અહીંયા 0, કોઈ ફોર્મ નથી ભર્યું. 174 બોર્ડર એરિયાનું, એની એવરેજ નીકળી 82. તો આ સારી વસ્તુ કહેવાય કે ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હતા, પરંતુ એના લીધે જો એવરેજ એક્યુરેટ આવી શકે, બરાબર. પછી 29 વિદ્યાર્થીઓ 86, બરાબર. અહીંયા 12 વિદ્યાર્થીઓ 79 આવી અને 3 વિદ્યાર્થીઓને 85 આવી, બરાબર. એન્ડ રિવ્યુ 26 એસટીનું અને એને આવી છે 67, બરાબર. અને અહીંયા એક વિદ્યાર્થીએ રિવ્યુ આપ્યો હતો અને એનો આવી છે 59. દેખો આ શું કામ મારે તમને કહેવું પડે, કેમ કે ગઈ વખતે પણ ગૂગલ ફોર્મ ભર્યું હતું ને, બરાબર, તો એ આંકડો છે ને મિત્રો એ 700 હતો. કેટલો? 700 હતો. આ વખતે ઘણા વિદ્યાર્થીઓ વધારે ભર્યા તો, બરાબર. એના માટે બધાને પહેલાં તો એ કે દિલથી આભાર કે તમે ગૂગલ ફોર્મ ભર્યું, બરાબર. એક સમય મતલબ તમે આપણી પ્લેટફોર્મને એક એવું મતલબ મંચ બનાવ્યું છે કે જેના આધારે હું તમને કંઈ કહી શકું, બરાબર. તો મિત્રો આ હતું ગૂગલ ફોર્મના ડેટાને આધારે. હવે આમાં તમે જોવો ને, બરાબર, તો એવરેજ તમે જોવો ને તો એવરેજ એટલી નીકળે. આ છે ફિઝિકલ અને મેડિકલ પહેલાની સિચ્યુએશન, બરાબર. હજુ ફિઝિકલ અને મેડિકલ થશે તો આમાં શું થશે? ઘટાડો થાય ને. જેમ કે જો આની વાત કરું 350 છે, બરાબર. હવે 350 તમને ખબર છે કે ફિઝિકલ મેડિકલમાં કેટલા વિદ્યાર્થીઓ બોલાવવાના છે? વધારે જ બોલાવવાના છે. અને તમને એ ભાઈ ખબર છે કે પર્સન્ટેજ રેશિયો કેટલો છે પાસિંગનો? તો 40% રેશિયો છે પાસિંગનો. કેટલો છે? 40%, બરાબર. તો એમ આપણે 40% જોઈએ તો એ પ્રમાણે આનું કટ ઓફ પાછું નીચે જશે. હવે એ જવાનું છે કે કટ ઓફ કેટલું નીચે જવાનું છે, હવે આપણે એ જોઈએ છે, બરાબર. કંઈ પણ ટાઈમ વેસ્ટ કરીએ વગર આપણે ડાયરેક્ટ ફાઇનલ કટ ઓફમાં હવે જઈએ. વિડીયો કદાચ થોડોક લાંબો થઈ શકે મિત્રો, પણ પ્લીઝ અહીંયા સુધી હોય તો વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હા, બરાબર. ફાઇનલ કટ ઓફ કહું છું, પ્લીઝ એવું દિલ ઉપર નહીં લગાડી લેતા કે સર એટલું બધું કહી દીધું, એટલું બધું એઠું કહી દીધું, બરાબર. જે બી છે એ આના આધારે કહીશ અને લાસ્ટ ભરતીના આધારે કહીશ અને થોડુંક દિમાગના આધારે કહીશ, બરાબર. અમારી ટીમે એનાલિસિસ કર્યું છે અને એના આધારે તમને કહેવાનું છે, બરાબર. તો પ્લીઝ ટેન્શન નહીં લેતા. ચલો હવે ફાઇનલ કટ ઓફ જોઈએ. ઓકે મિત્રો, તો ચાલો હવે ગુજરાતનું ફાઇનલ કટ ઓફ કેટેગરી વાઇઝ તમને કહું છું, બરાબર. એ પહેલાં તમને એ જરૂરથી કહીશ કે જેટલી બી જગ્યા હતી ને, બરાબર, આ વખતે ગુજરાતની વેકેન્સી વધારે છે, બરાબર. આ વખતે ગુજરાતની વેકેન્સી વધારે છે અને કેટલી છે ખબર છે? 1900. અને આમાં બધી આવી ગઈ, બોર્ડર એરિયા, જનરલ એરિયા બધી આવી ગઈ હો, બરાબર. જનરલ એરિયાની એમ જોઈએ ને તો 1700 જ બધું, પણ એ પ્રમાણે આ વખતે વેકેન્સી જે છે એ આપણી વધારે છે, બરાબર, ગઈ વખતે કરતાં. ગઈ વખતે કંઈક 1300 1350 જેટલી હતી, બરાબર. આ વખતે વેકેન્સી પણ વધારે છે એન્ડ જે નંબર ઓફ કેન્ડિડેટ જે ફિઝિકલમાં મેડિકલમાં જવાના છે એ પણ ઓછા છે. તો આ વખતે કેટલા ફિઝિકલમાં જવાના છે? 17,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ ફિઝિકલમાં જવાના છે. ઓકે, તો ચાલો આ તો વાત થઈ ગઈ. હવે એ જોવાનું છે આપણે કે જે કટ ઓફ જે છે ને મિત્રો, બરાબર, એ તમે એમ સમજી લેજો કે હું જે કટ ઓફ અહીંયા તમને કહેવા જઈ રહ્યો છું ને, બરાબર, એનાથી પ્લસ માઇનસ 1-2 માર્ક પ્લસ જઈ શકે અને માઇનસ જઈ શકે, બરાબર. અને મેં જે રીતે પહેલાં તમને કીધું તે પ્રમાણે, બરાબર, કે તમારી ડિમાન્ડ હતી કે સર હવે તમે કટ ઓફનું ક્યારે કહેવા જઈ રહ્યા છો, બરાબર, તમારી પાસે ડેટા છે ગુજરાતના, બરાબર. તો બસ એના આધારે હું વાત કરવાનો છું, બરાબર. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો શાંતિથી જોશો, બરાબર.
કેટેગરી વાઇઝ આપણે જોવાના છે. પહેલા આપણે જનરલ એરિયાની વાત કરીશું, બરાબર. જનરલ એરિયા મેલ એન્ડ ફિમેલ, પહેલા આપણે એ જોઈ લઈશું, બરાબર. અને પછી બોર્ડર એરિયાનું લઈશું, બરાબર. તો પહેલી વાત કરું જનરલ એરિયાની, તો જનરલ એરિયાનું મેલ ફિમેલનું જઈ શકે એમ છે 91.85, બરાબર, 91.85. પછી ઓબીસી, બરાબર, ઓબીસીનું 85.20. પછી એસસી 85.74, ઈડબ્લ્યુએસ 76.50, બરાબર. એસટીનું 74.80. મિત્રો કહું છું તમને, પેલા હું ડેટા લખી નાખું, એકવાર જોઈ લો શાંતિથી. ફિમેલની વાત કરું 93.35, બરાબર. પછી ઓબીસી 89.45, બરાબર. પછી એસસી 90.80. પછી ઈડબ્લ્યુએસ 78.65 એન્ડ એસટી 75.40, બરાબર. આ છે જનરલ એરિયાની. યસ, જનરલ એરિયાની. કેમ કે જે બી ફિઝિકલનો કટઅપ ગયું હતું, બરાબર, એ ફિઝિકલનો કટઅપ આમને 80 ગયું હતું, 77 ગયું હતું, 77 ગયું હતું, બરાબર, 67. એ રીતના મતલબ કટઅપ પ્રમાણે જે ફિઝિકલનો હતો ને, બરાબર, એ પ્રમાણે છે ને એટલું જવાની શક્યતા છે. આગળ તમને સમજાવું છું થોડુંક ડિટેલમાં. પહેલાં હું એકવાર બોર્ડર એરિયાનું કોઈ જોડે જોડે લખી નાખો, બરાબર. તો બોર્ડર એરિયા મેલ યુઆર કેટેગરીની વાત કરીએ આપણે, પછી ઓબીસી એસસી એસટીની, બરાબર. તો મેલનું 78.65, બરાબર. ઓબીસી 74.80, એસસી 76.79, ઈડબ્લ્યુએસ 69.80, બરાબર. એન્ડ એસટી 55.60, બરાબર. આ હતી મેલની વાત. હવે વાત કરીએ ફિમેલની. તો ફિમેલની વાત કરું તો 83.60, 78.90, 80.05, 72.59, બરાબર. અને 59.75. ઓકે. તમે એવું કહેશો કે સર તમે એટલું ડિટેલમાં કઈ રીતના કહી શકશો? કેમ કે દેખો, જે બી ડેટા તમે મોકલ્યા હતા ને એના આધારે પેલી વસ્તુથી સોર્સ કઈ લીધો આપણે. સૌથી પ્રથમ છે એ છે આપણું ગૂગલ ફોર્મ. કોઈ પણ બીજી ફાલતુ વાત નહીં. તમને કદાચ કોઈ પણ તમને કહેતું હશે ને તો કદાચ અંદાજો લગાડીને કહેતો હશે. બીજું આપણે આપણું સટોક રીતે તમારી જે ગૂગલ ફોર્મ હતું એના આધારે. બીજી વસ્તુ એ લાસ્ટ ભરતીની, એની પહેલાંની ભરતીની એના પ્રમાણે. કેમ કે ત્યારે પણ 2022-23ની ભરતી હતી ને મિત્રો, બરાબર, ત્યારે પણ છે ને કટ ઓફ જે છે એ નીચે જ હતું. ત્યારે પણ નોર્મલાઇઝેશનમાં માર્ક ઘણાને ઘટ્યા હતા. આ વખતે ઘટ્યા હતા, એટલા નહોતા ઘટ્યા, પણ ત્યારે બહુ વધારે નહોતા મળ્યા, થોડા માઇનર ઘટ્યા હતા. આ વખતે નોર્મલાઇઝેશનનો માર્ક ઘટ્યા છે. ફાઇનલ આન્સર કીમાં ઘણા વિદ્યાર્થીઓ મને કીધું કે સર અમારા માર્ક ઘટી ગયા અને એ પ્રમાણે નોર્મલાઇઝેશન ઓછું મળ્યું. તો એવરેજ સ્કોર ઓછો છે. તો હવે હું તમને એવું કહું છું, બરાબર, કે જે ફિઝિકલ જેને જોતું ને એ પ્રમાણે એકવાર હું ફરીથી પાછું એકવાર યાદ કરાવી દઉં, બરાબર. તો મેલ યુઆર કેટેગરીને 91.85, ઓબીસી 85.20, એસસી 85.74, ઈડબ્લ્યુએસ 76.50, એસટી 74.80. ફિમેલની વાત કરું તો 93.35. તમે એવું કહેશો સર અહીંયા વધારે કેમ છે? ઓબીસીનું 89 છે, એસસીનું 90 છે, 78 છે, 75. શું કામ ખબર છે? કેમ કે ગુજરાતમાં બહેનોની જગ્યા જે છે એ ઓછી છે. તો એના લીધે તમે જોયું ને કે ફિઝિકલનો કટ ઓફ 3 માર્ક વધારી ગયું છે ભાઈઓ કરતાં, બરાબર, 2 થી 3 માર્ક વધારી ગયું છે. તો જ્યારે ફાઇનલ જાય ને, બરાબર, ત્યારે વિદ્યાર્થીઓ જગ્યા ઓછી હોય ને ત્યારે એ કેસમાં થોડુંક મેરિટ ઉપર જવાની શક્યતા રહી, બરાબર. તો એના આધારે મેં એનાલિસિસ પ્રમાણે, બરાબર, એટલું રાખ્યું છે. હવે વાત કરીએ બોર્ડર એરિયા. બોર્ડર એરિયા 78.65 મેલની વાત કરીએ, 74.80, 76.79, ઈડબ્લ્યુએસ 69.80 અને 55.60, બરાબર. ફિમેલની 83.60, 78.90, 80.05, 72.59 અને 59.75 એસટી કેટેગરી બોર્ડર એરિયાનું, બરાબર. તમે જોવો છો આમાં 44, 45 ગયું. તમે વિચારો, બરાબર. મારા મુતાબિક જે મેં પ્રમાણે જે કરવાનું હતું મિત્રો, બરાબર, એ આ છે. આમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, બરાબર, તો તમે મને એકવાર પૂછી શકો. પણ એક વસ્તુ એ કે આનાથી પ્લસ 2-3 માર્ક, પ્લસ માઇનસ 2 કે 3 માર્ક ઉપર હેઠળ થઈ શકે એમ છે. આ વસ્તુ ધ્યાન રાખજો. પ્લસ માઇનસ 2 થી 3 માર્ક, મતલબ કે આનાથી 2-3 માર્ક ઉપર જઈ શકે અને 2-3 માર્ક નીચે આવી શકે, બરાબર, જઈ શકે. આ પોસિબિલિટી છે. કેમ કે આપણી પાસે 100% તો ડેટા નથી આવ્યા ને કે તાકી આપણે એક્યુરેટ કહી શકીએ, પણ એક અંદાજો લગાડી શકાય જે બી ડેટા તમે મોકલ્યા તેના આધારે, બરાબર. તો પ્લસ 2-3 માર્ક પ્લસ માઇનસ થઈ શકે મિત્રો, બરાબર. તો મિત્રો આ કંઈક
મેં જે એટલા દિવસ એટલા ટાઈમ શું કામ લીધો ખબર છે? પહેલી વસ્તુ તો કે આપણે એસએસસીની વિદ્યાર્થીઓની બેચ શરૂ કરી રહ્યા છે ફિઝિકલની. ગઈ વખતે પણ આપણે 100% રિઝલ્ટ આપ્યું હતું. તો આ વખતે પણ ફિઝિકલની બેચ બનાવવામાં હું થોડો વ્યસ્ત હતો અને સાથે સાથે તમારો ડેટાનો એનાલિસિસ કરતો હતો. બરાબર, તો એ એનાલિસિસના આધારે મેં એક વસ્તુ તમને કીધી, બરાબર, એ આધારે છે. તમે હવે એવું નહીં કહો છો કે સર એટલું બધું ઓછું નહીં રહે, બરાબર, અંકિત સર્વે તો કેટલું કીધું હતું, પણ એમની પાસે ડેટા ન ગયા હોય એટલા આપણા જેટલા આપણી પાસે છે, બરાબર, તો આપણે થોડુંક વ્યવસ્થિત કહી શકીએ મિત્રો, બરાબર. ઈવીએમની જગ્યાએ રાઈટ જ હોઈ શકે, પણ કહેવાનો મતલબ એમ છે કે જે ડેટા હોય ને ત્યાં જ વ્યવસ્થિત આપણે વાતચીત કરી શકીએ. આપણે કોઈ પણ પ્રકારની અંધાધૂની વાત નથી કરી. હવે તમે આમાં તમને હું એવું કહું ને કે આનાથી કદાચ તમને ઓછા બી માર્ક હોય ને તો પણ જો તમે કમેન્ટમેન્ટ આપી હતી ફિઝિકલ મેડિકલ કરવા જજો, આ વખતે કાંઈ ખબર નથી શું થવાનું છે શું નહીં, બરાબર. એટલે એટલું તો ધ્યાન રાખજો. જો હું આમાં ખોટો પડું, નાનું નીચું રહી ને તો મને બહુ ખુશી થશે કે હું ખોટો પડ્યો છું, ગલત સાબિત થયો છું ને આનાથી નીચે રહ્યું છે તો મને બહુ ખુશી થશે, બરાબર. પણ એ વિદ્યાર્થી ન રહી જવો જોઈએ કે એને એમ થવું જોઈએ કે ઓહો સર એટલા માર્ક રહેશે, હવે મારે નથી જવાનું, પછી એટલું જ હોય તો એ બાબત કોઈને પણ સારી ન લાગે. કેમ કે એક આખું સિલેક્શન, એટલા વર્ષની તૈયારી એમની વેસ્ટ થઈ જાય, બરાબર. એટલે તમારે જવાનું છે ફિઝિકલ કરવા, ભલે 1 માર્ક વધારે હોય કે 2 માર્ક વધારે હોય એ આપણે હજુ ખબર નથી, બરાબર, પણ તમારે જવાનું છે ફિઝિકલ કરવા માટે, બરાબર. એટલી શ્યોરિટી આપજો. અને ફિઝિકલ માટેનું તમારે ડાયટ પ્લાન, વર્કઆઉટ પ્લાન જોતો હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. બાકી બેચ શરૂ થઈ રહી છે, બરાબર. વેલકમ, આવી શકો અહીંયા, બરાબર. હું જાતે તમારા જોડે દોડી અને ટ્રેનિંગ અપાવીશ તમને, બરાબર, જે ગઈ વખતે આપણે રિઝલ્ટ અપાવ્યું તે રીતના. તો મિત્રો બસ એટલું જ છે. હવે એસએસસી જીડીનો કટ ઓફ બાબતેનો હવે કોઈ પણ પ્રકારનો વિડીયો હું નહીં લાવીશ, કેમ કે જે બી મારે તમને કહેવાનું છે ને હું કહી દીધું છે, બરાબર. હવે કદાચ હવે વેકેન્સી તો ન વધે, બરાબર, એટલે એ તો પોસિબિલિટી નથી, બરાબર. તો એવું તો કંઈ નથી થવાનું. હવે આપણે ફિઝિકલ દેવા જશે વિદ્યાર્થીઓ ત્યારે આપણે જોઈશું કે કેટલા વિદ્યાર્થીઓ ગયા છે, બરાબર, કઈ રીતના છે, એ બધી વાત આપણે એમાં કરીશું, બરાબર. બાકી હવે આપણે વિડીયો છે ને એ મેડિકલ ઉપર, ફિઝિકલ ઉપર, બરાબર, મેડિકલના પોઈન્ટ ઉપર, ફિઝિકલનું કઈ રીતના, મતલબ ચેસ્ટની ઇન્ક્રીઝ કઈ રીતના કરવું, હાઇટમાં કઈ રીતના કરવું, બરાબર, એના ઉપર આપણે લાવીશું. તાકી જે બી વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે ને અહીંયા નથી આવી શકતા ને એના માટે ફાયદો થઈ શકે, બરાબર, એને મદદરૂપ થઈ શકે. કે જે હરેક વિદ્યાર્થીઓ મને મેસેજ કરીને કહેતા હોય કે સર તમારો વિડીયો છે ને બહુ મદદરૂપ થઈ છે, બરાબર. તો એના માટે હવે આપણે કામ કરીશું. સાથે સાથે અમે કંઈ કહેવાનું હતું, જે મારી જવાબદારી હતી એ પ્રમાણે મેં તમને કહી દીધું છે મિત્રો, બરાબર. પ્લીઝ કે ચિંતા નહીં કરતા, આનાથી ઓછા બી માર્ક હોય તો પ્લીઝ જજો ફિઝિકલ કરવા, બરાબર. બાકી મેં એનાલિસિસ એન્ડ થોડુંક ઓબ્ઝર્વેશન કરી અને અમે અમારા જે ગ્રુપમાં જે ટીમ મેમ્બર છે, બરાબર, એમને ગૂગલ ફોર્મના એનાલિસિસ કરી અને આ કર્યું છે, બરાબર. મેં કંઈ મોઢે નથી કીધું, બરાબર. એટલું ખાલી ધ્યાન રાખજો, બરાબર. બાકી કોશિશ કરીશ કે કદાચ આ રવિવારે મળવું થોડુંક મુશ્કેલ છે, કેમ કે આ રવિવારે હું હોસ્ટેલે હોઈશ, બરાબર. એટલે કદાચ ત્યાંથી જો કદાચ લાઈવ કરીશ તો કરીશ, બાકી પછી આપણે મળીશું સોમવારે મળ્યું, બરાબર. કોશિશ કરીશું કે આપણે ત્યારે મળીએ, બાકી સોમવારે કે ઇન્ટરકનેક્શન ડાયરેક્ટ કરીશું, બરાબર. તમારો કોઈ બી સવાલ હોય એ સવાલ મને આમાં કમેન્ટ સેક્શનમાં પૂછી જોજો, બરાબર. ત્યારે હું જવાબ આપવાની કોશિશ કરીશ. તમારો કોઈ બી ડાઉટ હોય, બરાબર, તો આમાં પ્રશ્ન પૂછી જોજો, બરાબર. બાકી નેક્સ્ટ હવે શેના ઉપર વિડીયો લાવવો છે એ કમેન્ટ જરૂરથી કરજો, બરાબર. બાકી તૈયારી કરતા રહેજો. પાછળ ભરતી બીજી છે જ, કદાચ આનાથી તમારે ઓછું હોય અને કટ ઓફથી 1-2 વધારે હોય તો હું તમને એવું કહીશ કે પાછળ બીજી ભરતી આવી રહી છે, અત્યારેથી સિલેબસ પ્રમાણે તૈયારી ચાલુ કરી દો. આરામથી તમે માર્ક લાવી શકશો. શું કામ ન લાવી શકો? પ્રોપર પ્લાનિંગ બનાવો, સ્ટ્રેટેજી બનાવો અને એ રીતના આગળ વધો, બરાબર. આરામથી આવે મિત્રો, બરાબર. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તો બસ મિત્રો એટલું જ છે. વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે પણ તોય પણ, બરાબર, હોપ છો કે તમને આમાં મદદરૂપ થઈ હશે, હેલ્પફુલ થયું હશે. તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ જે ગુજરાતી તરીકે તમારા માટે મહેનત કરી રહ્યો છું તો એટલું તો જરૂરથી કરશો મિત્રો, બરાબર. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.